રાજકોટ મોરબી હાઈવે ઉપર જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો, જેમાં સ્કૂલે જતા બાળકો રિક્ષા પાછળ જોખમી રીતે મુસાફરી કરતા હોય તે નજરે પડી રહ્યું છે। બેડી ગામથી ગોરીદળ તરફ જતી રિક્ષામાં વિદ્યાર્થીઓની જોખમી સવારી જોવા મળી રહી છે। તેવામાં રિક્ષાનો જો અકસ્માત થાય તો બાળકોની હાલત શું થશે? હાઈવે પર દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। બેડી ગામથી ગોરીદળ તરફ જતી આ સ્કૂલ રિક્ષા છે, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બાળકો જોખમી રીતે સવારી કરી રહ્યા છે, રિક્ષાની પાછળ લટકેલા જોવા મળી રહ્યા છે। એમાં પણ એક બે નહીં પરંતુ ઘણી બધી જે બાળકીઓ છે તેઓ રિક્ષાની પાછળ જોખમી રીતે સવારી કરતી જોવા મળી રહી છે। જીએસટી ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રાજકોટના દ્રશ્યો છે, જ્યાં સ્કૂલ રિક્ષામાં બાળકો જોખમી રીતે સવારી કરી રહ્યા છે। અહીંયા જો કોઈ દુર્ઘટના ઘટી અને કંઈક થયું તો પછી તેનું જવાબદાર કોણ? તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। તો શા માટે આટલા બધા વિદ્યાર્થીઓને રિક્ષામાં ભરવામાં આવ્યા છે? જોખમી સવારી જે થઈ રહી છે તેનું જવાબદાર કોણ? તેને લઈને સવાલ ઉઠી રહ્યો છે। હાઈવે પર કોઈ દુર્ઘટના થશે તો પછી તેની જવાબદારી કોણ લેશે? કેમ પ્રશાસન આવી ઘટનાઓ સામે આંખ આડા કાન કરી રહી છે? કેમ કોઈ ઠોસ પગલાં નથી લેવામાં આવી રહ્યા? જવાબદાર રિક્ષા ચાલકો સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે? માત્ર રૂપિયા કમાવાની લાહે માસૂમની જિંદગી સાથે ચેડા કેમ થઈ રહ્યા છે? તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, જે આ વિડીયો સામે આવ્યો છે, જોખમી રીતે જે સ્કૂલના બાળકો છે રિક્ષામાં સવારી કરી રહ્યા છે, અંદર તો બેઠેલા છે, સાથે જ જે રિક્ષા ડ્રાઈવર છે તેની સાથે પણ બાળક બેઠેલા છે અને પાછળ લટકીને આવી રીતે સવારી, આ શું તંત્ર શું કરી રહ્યું છે? આ રિક્ષા ચાલકો સામે કેમ પગલાં ભરવામાં નથી આવી રહ્યા? અને સૌથી મોટો સવાલ કે આવી રીતે જોખમી સવારી થઈ રહી છે તો વાલીઓના ધ્યાને આ વાત નથી આવી? જી, રાજકોટનું તંત્ર માત્ર બેસીને જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ ઘટના પરથી પ્રતીત થઈ રહ્યું છે। થોડા દિવસ પહેલા જે આરટીઓ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી હતી અને તે મુહિમમાં જે આ પ્રકારની જે સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો છે તે ઓવર જે લોકોને ભરતા હોય તેવા જે લોકો ઉપર જે કાર્યવાહી કરવામાં આવતી હતી, પરંતુ 2 દિવસ આ કાર્યવાહી ચાલી અને ત્યારબાદ જે છે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। રાજકોટનો આ જે વિડીયો છે તે રાજકોટ મોરબી હાઈવે છે અને ત્યાંનો છે, અને ત્યારે તેમાં જે રિક્ષામાં જે કેટલાક જે નાના જે બાળકો છે, બાળકીઓ છે તે ઘેટા બકરાની જેમ ભર્યા છે અને અમુક જે બાળકીઓ છે તે રિક્ષાની પાછળ ટીંગાઈને ઊભી છે। એટલે ચોક્કસપણે કોઈ પણ ઘટના સર્જાય હાઈવે ઉપર તો જવાબદારી કેની? આજે બેડી સહિતનો જે વિસ્તાર છે ત્યાંથી રિક્ષા પસાર થતી હોય છે અને જાગૃત નાગરિક દ્વારા આજે વિડીયો ઉતારવામાં આવતો છે, છતાં પણ હજુ સુધી કોઈ તંત્રની આંખ નથી ખુલી તેવું લાગી રહ્યું છે। જી લકી, જે રીતે આ બાળકીઓ પાછળ રિક્ષાની પાછળ લટકી રહી છે, શું આ જે વાત છે, જે વિડીયો છે એ તેમના મા બાપના ધ્યાને નહીં આવ્યો હોય? જી, નહીં જ આવ્યું હોય, કારણ કે તો તે પોતાની બાળકીઓને આ રીતે રિક્ષામાં તે મોકલતા જ ન હોત, કારણ કે આ જે ગંભીર બાબત કહી શકાય, આ પ્રકારે રિક્ષામાં મોકલવા તે પણ એક પ્રકારની ગંભીર બાબત છે। આજે જે વિદ્યાર્થીઓ છે તેના પણ જે સ્કૂલ ડ્રેસ જોઈને તેવું લાગી રહ્યું છે કે તે સરકારી શાળામાં ભણતા હોય અને તેમના જે માતા પિતા છે તેમને મોકલવા માટે આ રિક્ષામાં મોકલતા હોય, એટલે ચોક્કસથી હવે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે તે પણ એક અહીં સવાલ ઉભો થઈ રહ્યો છે। જી, આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા માટે।